હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતી આવી ગઈ છે, એટલે કે જ્ઞાન સહાયકની ભરતી થવાની ચાલુ થઈ ગઈ છે। તો વાત શું આવી, વિદ્યા સહાયકનું શું? વિદ્યા સહાયક હવે લેટ પડવાની છે, બરાબર। કેટલાય મિત્રોના સ્વપ્ન રોળાઈ જવાના છે, એટલે અત્યારે જ્ઞાન સહાયકને લઈને ચાલવાનો વારો આવવાનો છે। કેટલાક મિત્રો મેરિટમાં હશે, જ્ઞાન સહાયક કદાચ એટેમ્પ ના કરે, પણ બીજા મિત્રો છે એ અવશ્ય કરે, કેમ કે જે હાથમાં તક મળી, જેટલું તમે સેવા કરી એટલું આગળ। ઓકે મિત્રો, એટલે સેવા કરવાનો લાભ ચૂકતા નહીં, બરાબર। હવે એવું જ કહીશ કે સેવા કરીએ, કેમ કે અહીંયા વાત છે આપણે આ જ્ઞાન સહાયકની ભરતી છે પ્રાથમિક વિભાગની અંદર આવી છે, બરાબર। અને એમાં પણ શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત છે એવી, બરાબર। હવે આના ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારથી ચાલુ થાય છે એની વાત કરીશું। પગાર ધોરણની વાત કરીએ તો આ જે અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ પણ કેવી છે, આશ્રમ શાળાઓની અંદર ભરવાના છે। જે આશ્રમ શાળાઓ છે ત્યાં આ જ્ઞાન સહાયકની ભરતી કરવાની છે, બરાબર। એમનો પગાર છે 21,000 રૂપિયા મળશે। કેટલા મહિને? 21,000। ઉંમર કેટલી એમની હશે? 40 વર્ષ સુધીની હશે, બરાબર। કઈ પરીક્ષા પાસ કરેલી હશે? તો 2023 વાળી। કઈ? 2023 વાળી, એટલે કે આપણું ડિસ્ક્રિપ્ટિવ વાળું હતું તે। એ મિત્રોને માટે જ્ઞાન સહાયક રાખવામાં આવ્યું છે। દેખો, અને પેલા 2011 વાળાઓની વિદ્યા સહાયક ભરતી માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હે। કેટલું કોન્ટ્રાસ્ટ લાગી રહ્યું છે, પણ લાગે હો। ચલો, હવે એમાં આપણે કશું કરી શકતા નથી, કદાચ એમને તક આપી હોય એવું બની શકે। પછી અહીંયા વાત કરવામાં આવી છે કે જે આ પ્રાથમિક શાળાઓ છે, બરાબર, એની અંદર જ્ઞાન સહાયકની ભરતી છે એ કરાર આધારિત ભરતી પસંદગી યાદી જ્યારે ત્યારે તૈયાર કરવામાં આવશે। તમે ફોર્મ ભરશો ત્યારે લાયકાત ધરાવતા ઉમેદવારોને પાછો ઓનલાઈન અરજી મંગાવીને એની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે, અને ઉમેદવારને વયમર્યાદા પણ ચેક કરવામાં આવશે કે 40 વર્ષ હશે છેલ્લી તારીખ સુધી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી, બરાબર। ત્યારે ફોર્મ તમારે ક્યાં ભરવાના છે, કઈ વેબસાઇટ પર ભરવાના છે એની વાત કરી દઉં। એ તમે સ્પષ્ટ વાંચી શકતા, થોડું વાંચવામાં અગવડ પડે એવું લાગે છે, પણ અહીંયા લખેલું છે https પછી ડબલ મીંડા જમણી બાજુના ફોરવર્ડ / પછી આશ્રમ જ્ઞાન સહાયક .ssgujarat.org એવી રીતે લખેલું છે, બરાબર। જેની પર જઈને ઉમેદવારે અરજી કરવાની રહેશે, અને અરજી પર મૂકેલ માહિતી છે એ પ્રમાણે એને એની લાયકાત, વયમર્યાદા અને નિમણૂકનો પ્રકાર, મહેનતાણીની બધી વિગતો, એટલે આપણે હમણાં દેખી તે આ બધી વાંચી લેવાની રહેશે, બરાબર। અને એમને અરજી કરવાનું અરજીઓ તેમની છે રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષાએ કે રૂબરૂ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત એને ઓનલાઈન કરવાની રહેશે। સીધી વાત કરી દઈએ તો એને આપણે ઓનલાઈન કરવાની રહેશે। અને જ્યારે પણ ઉમેદવારોને ડોક્યુમેન્ટ્સના ખરાઈ કરવા માટે બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ જે અરજીની પ્રિન્ટ છે એ લેતા આવવાની રહેશે, અને પ્રમાણપત્રો જે આપણે અપલોડ કરેલા એની ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, તેમજ ચકાસણી માટે જે તે આપણે યાદી બને છે વિદ્યા સહાયકમાં બને છે ને, બસ એવી એ પણ લેતા જવાનું રહેશે। હવે અરજી કરવાની તારીખ કઈ છે તો 18/6/25થી ચાલુ થઈ જાય છે, 14થી, એટલે માન લો 18, આપણે 14ને નથી લેતા, 15ને લઈ લઈએ, 3 વાગ્યાને લઈ લઈએ, બરાબર। અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/6/25, બરાબર, એટલે રાતના 12 વાગ્યા સુધી છે, બરાબર। ત્યાં સુધી તમે અરજી કરી શકો છો। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને તમારી કોઈ મનોવેદના હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો, એને પણ આપણે જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશું। જય હિન્દ।